નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગી જશે 5 ને નીકળી પડ્યા છે પીપાઓ નોકરીએ જવા માટે. ભાઈ જો એટલું અંધારું છે તો ફટાફટ પીપાઓમાં પોગીએ ને આજે તો યાર્ડમાં ગાડી હશે કે શું છે કંઈ ખબર છે નહીં. આગળ આપણને ખબર પડશે તો જોડાઈએ. મિત્રો આપણને મળ્યો છે ભેરાઈ પાટો. તો જો ભેરાઈ આપણે લોકો બધાને ઉતારવા આવ્યા હતા, ઉતારી લીધા છે. બસ ખાલી થઈ ગઈ છે. હવે જઈએ છીએ આપણે ધીમા ધીમા નીકળી છે ને વૈશમાંથી નિહાળીએ ને લેવાના છે તો એને લઈ લઈએ. મોર્નિંગ થઈ ગયું છે, સૂરજ નારાયણ ઉગી ગયા છે મસ્ત મજાના, અને આપણે અહીંયા છોકરાને લેવા માટે આવ્યા છીએ. તો મિત્રો અત્યારે ટાઈમિંગ થઈ ગયું છે, કેટલા વાગ્યા છે ખબર છે ભાઈ? કારણ કે આખો જે વ્લોગિંગ મારું સ્ટાર્ટિંગમાં હોય છે તો ડેલી માટે મારે કેટલા વાગતાના હોય છે ને અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? 5:30. ભાઈ આજ આખો જે આપણે હતા ને આખો દી ભેરાઈ પાટે આપણે હાલવામાં હતા ભાઈ. અને છે ને કારણ કે નવો રૂટ હતો મારા માટે, હાવ બધો નવો રૂટ હતો ને એના હિસાબે મારે બહુ કંઈ વિડીયોગ્રાફર થયું નથી, બ્લોગિંગ નથી જોવાનું. કારણ એ છે હજી કારણ કે નવા પોઈન્ટમાં મેં કહી ને એટલે બધી આપણને ખબર ન હોય ક્યાંથી ક્યાં લેવાનું હોય, ક્યાંથી શું હોય, ક્યાં માણસો મેકવાના હોય, ક્યાં લેવાનો હોય, ક્યાં જવાનું હોય. અત્યારે એ બધું તો થઈ ગયું છે ને અત્યારે મસ્ત મજાના જો ભાઈ આ 1 નંબર ગેટ છે. 1 નંબર ગેટે આપણે અહીંયા આવ્યા છીએ ને આવીને મસ્ત મજાના અહીં બેઠા છીએ. આપણે જૂની જગ્યા છે, અહીંયા પહેલાં બેસતા હતા. હવે તો 15-20 દી જેવું થઈ ગયું છે તો એ કેદુના અહીંયા આપણે આવ્યા નહોતા કારણ કે યાર્ડમાં વહી ગયા હતા. મિત્રો 1 નંબર ગેટ બાજુ આપણે આવ્યા હતા અહીંયા ને કરુણા આવ્યા હતા ને ફિલ્મ જોતા હતા ને સિરિયલ ને જોતા હતા. હવે પાછા મેં કીધું હવે જાય, ચાર્જિંગ ઓછું થઈ ગયું છે તો મેં કીધું ચાર્જિંગમાં આપણે છે ને ભાઈ 1 નંબરે જઈએ અને 1 નંબરે ચાર્જિંગમાં ફોન છે ને 2 નંબરે 1 નંબરે જઈએ. અત્યારે 2 નંબરે આવ્યા છીએ. 1 નંબરે જઈને ફોનને ચાર્જિંગમાં મેકીએ. તો મિત્રો અત્યારે થઈ ગયું છે અંધારું, 7:30 વાગ્યા જોઈ ભાઈ. લાઇટી બાઇટી બધું ચાલુ થઈ ગયું છે અને 7:30 થઈ ગયા છે. ને હવે ભાઈ આપણે છે ને હજી ભેરાઈનો એક ફેરો બાકી છે. પછી પાછો વહેલો સવારમાં આપણે છે ને ભાઈ સવારના પોરમાં વહેલી અહીંથી 4 વાગે ઉપડશું ને તે થાય. કઈ રીતનું કરવું છે એવું મને ખબર નથી પાકી, કારણ કે 4 વાગે વહેલી લઈને જાય તો 5 ને ત્યાં 5:15 ત્યાંથી ઉપાડવાની આવે. હવે આમાં મને ખબર નથી શું કરવું શું નહીં, પણ જોઈએ છીએ હવે તો. કારણ કે ભેરાઈ પાટામાં જે પાટા જે હાલે છે એમાં 3 ટાઈમ ખાસથી ખાસ માણસોને લેવા અને મૂકવા માટે જ હોય છે. તો એ રીતનું છે. તો જમવાનું તો આપણે 9 વાગે જ રાખીએ ભાઈ, કારણ કે એ બધાને લઈને આવીને પછી આપણે કેમ બપોરે એ રીતનું કર્યું હતું, બધાને માણસોને લઈ અને પછી આપણે જીમાતા. બસ અત્યારે તો અહીંયા આપણે બેઠા છીએ અને થોડો ઘણો ટાઈમ પાસ કરીએ છીએ. હવે જો ટાઈમિંગ થઈ ગયો છે અને હવે આપણે જઈ ભેરાઈ પાટે. અહીંયા આવ્યા હતા ગેટ પાસ લેવા માટે. 2 પાસ લઈ લીધા છે. આજે 10:30નો એક ધક્કો છે. તો બસ એ જ કહું છું કે આપણે ગેટ પાસ લઈ લીધો છે અને હવે જઈ ગાયે ગા અને ત્યાં ટાઈમસર પહોંચી જઈએ. વચમાં ક્યાંય લઉં તો ખબર નહીં, બાકી તો જોઈએ. તો મિત્રો હોવા માટે આવી ગયા છે ને આપણે ભેરાઈથી જઈને જઈ આવ્યા હોત ભાઈ, કારણ કે રસ્તો ભાઈ છે ને એક સિંગલ પટ્ટીનો છે ને હાવ એટલે હાવ ખરાબ છે. એટલા માટે બહુ ધ્યાન રાખવું પડે મારો ભાઈ, એટલા માટે. અને પાછું શું છે આજ પહેલો તે દિવસ હતો એ રૂટની અંદર, એટલે થોડુંક સેટિંગ આવતા થોડીક વાર લાગે, એટલે એ માટે શૂટ ક્યાંય કર્યું નથી. અને બસ હવે તો આવી ગયા છે આપણે એમટીઓમાં. જોકે અહીંયા બસને મેકી છે પાર્ક કરીને ને અહીંયા આગળ અહીંથી ટેકીને ઓલી કર હવે યાદ આવી ઘડીક હોવા માટે. અને પાછું વહેલું 4 વાગે જાગવાનું છે. વહેલી 4 વાગે પછી ટ્રીપ લેવા જવાનું છે. તો બસ વિડીયોને હવે અહીંયા જ આપણે પૂરો કરી નાખીએ. આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દઈ દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. બાય. સબસ્ક્રાઈબ કરતા જજો ને તમારા મિત્રોને વિડીયો શેર કરી જાઓ.